દેશમાં સૌપ્રથમવાર બિલાડીના લીવર કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું અને બિલાડીનો જીવ બચાવવામાં આવ્યો. જી હા, આણંદની કામધેનુ યુનિવર્સિટીની વેટરનરી કોલેજના સર્જરી વિભાગમાં 3 વર્ષની નર બિલાડીમાં લીવર કેન્સરનું સફળ ઓપરેશન પાર પડાયું છે. સમગ્ર ગુજરાત અને દેશમાં બિલાડીમાં લીવર કેન્સરનું સફળ ઓપરેશનનો આ પ્રથમ કેસ હોવાનું તબીબોએ જણાવ્યું હતું. મળતી માહિતી અનુસાર ભાલેજના યુવાને પાળેલી મેક્સ નામની પર્શિયન બિલાડીએ 1 સપ્તાહથી ખાવા પીવાનું બંધ કરી દેતા તેમજ શૌચક્રિયા પણ નહીં કરતા તેને આણંદની વેટરનરી કોલેજ લઈ જવામાં આવી હતી. જ્યારે તેની તપાસ કરી તો બિલાડીના પેટમાં ગાંઠ અને બ્લડ રિપોર્ટમાં લીવર નબળું હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ એક્સરે અને અલ્ટ્રાસોનોગ્રાફીમાં લીવરમાં કેન્સરની ગાંઠ હોવાની જાણ થઈ હતી. આ ગાંઠ ગમે ત્યારે મેક્સના પેટમાં ફૂટે અને તેનો જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હતો. નિદાન બાદ વેટરનરી સર્જન ડોક્ટર ફોરમ આસોડિયાએ બિલાડીની કેન્સરની ગાંઠ કાઢવા માટે ઓપરેશન કરવાનો નિર્ણય લીધો અને જટિલ સર્જરી બાદ આખરે 5.3 કિલો વજન ધરાવતી બિલાડીના લીવરમાંથી 518 ગ્રામની ગાંઠને 1.5 કલાકની જટિલ સર્જરી બાદ દૂર કરવામાં આવી હતી. તેમજ 24 કલાકના દેખરેખ બાદ બિલાડી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ હતી. ઓપરેશન દરમિયાન જોયું તો લીવરનો સંપૂર્ણ એક ભાગ છે કેન્સરગ્રસ્ત હતો. લીવરનું રિમૂવ કરવું, લીવર લોબેક્ટોમી કરવી એ થોડી કોમ્પ્લિકેટેડ સર્જરી હોય છે બીજી સર્જરી કરતાં, કેમ કે એમાં એક તો એનો સપ્લાય વાસ્ક્યુલેચર ડિફરન્ટ હોય છે, એનાટોમિકલી પણ થોડા વેરિએશન હોય છે. તો આના માટે અમે પણ ખૂબ અભ્યાસ કરેલો હતો